ફર્સ્ટ ટાઈમ ઓટો ગેર ગાડી ભાઈ. गेट बंद થઈ ગયો. અચ્છા ગેટ બંધ છે એટલે આ કંઈ ગુફા જેવું હોય એમાં જઈએ આપણે. કશું ઘરે જઈને મેગી ખાશું આજે. હવે હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આ વ્લોગની શરૂઆત આપણે એડિટિંગથી કરી રહ્યા તો બસ આપણું એડિટિંગનું કામ મોટું બધું પતવા જ આવ્યું. અને ભાઈ આ વ્લોગ બન્યો છે કંઈક કેટલા સમજી લો 14 મિનિટ 31 સેકન્ડનું હજી બન્યો હોય. હજી ચાલુ કામ આપણે લગભગ 16-17 મિનિટનું જશે એવું લાગે કારણ કે ફૂલ ટૂર બતાવ્યો આપણે આમાં શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠનું. તમે ત્યાં જાઓ ભાઈ, આપણું એડિટિંગનું કામ તો આપણે કરવું જ પડશે કારણ કે વ્લોગ દરરોજ અપલોડ થાય એટલા માટે કરીને. તો ગાઈસ એડિટિંગનું કામ થઈ ગયું હોય, વિડીયો અપલોડમાં મૂકી દીધો હોય, કંઈક 35% થઈ ગયો અપલોડ. જો જઈ બહાર શું કરે બધા જોઈ. વેદી રેડી, બાકી બધા મહેમાન બેઠા એમ જ કામ ધંધા વગર. હા હાલો ફટાકડા વાળો મળી ગયા. હવે ઝાડુ કોણ કાઢશે? નાસ્તામાં શું? નાસ્તામાં તો ઘણું બધું સરપ્રાઈઝ છે. ભૂખ લાગી. અહીંયા ચાલુ છે કેરીની કટિંગ થાય રહી બપોરના રસ માટે. કેરીને ફોડવા તૈયાર થઈ ગયા હતા, હવે બપોરના રસ બનેલો અહીંયા. અંદર કામ કરી લે બધું થોડીક વાર, પછી બધું બહાર આવશું, મસ્તી કરશું વળી કાલની જેમ. આપણે હમણાં આપણે બહાર ભાઈ મસ્ત ઠંડી હવા ખાઈ. હા ભાઈ મસ્ત ખુલ્લું વાતાવરણ બહાર આવી ગયા આપણે. ચલો ને પાછળ કિશનભાઈ ને અહીં આવી ગયા એમ ક્રિકેટ રમવા. હવે હવાર આવવાનો ક્રિકેટ ક્યાંય આવરા ક્રિકેટ રમવા? અચ્છા ત્યાં કાલે આપણે અહીંયા ક્રિકેટ રમતા હતા, અહીંયા ઉપર આટલા ઢેબામાં રમતા હતા ને હમણાં એ જાય નીચે. હા એટલે ગાડી સાઈડમાં રાખી. હે ગાડી અહીંયા પડી હતી, કિશન સાઈડમાં કર્યો. મેં તું ક્યાં જાય રહ્યો? પછી ખબર પડી ક્રિકેટ રમે ભાઈ. તો ગાઈસ જો આપણે પાછા એડિટિંગમાં લાગી ગયા હતા. માસી શું લઈ આવ્યા? આપણે ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા. આપણે એડિટિંગ કરતા ડ્રેગન ફ્રૂટ ખાઈ. બાકી આ બચ્ચા પાર્ટીએ ડ્રેગન ફ્રૂટ ખાઈ રહી બધા. ને જેઠાલાલ ચાલુ જોવાના એડિટિંગ કરી લઈએ આપણે. આ કામ કરવાની જે મજા આવે ગમે એટલું કામ મજા આવે કરવાની. ગાઈસ આપણું કામ પતી ગયું એડિટિંગનું ને હવે જઈ રહ્યા આપણે માર્કેટમાં. થોડુંક કામ આપણું પતાવતો આવે. બાકી બીજા બધા જો અહીંયા બેઠા એમ જ. તને હાલવાનું આમાં ભેગું તો ભલે હાલો. હું એમને કિશન 3 જણા જઈ રહ્યા. કિશન ક્યાં ગયો? ભાઈ જો આ ગાડીને આપણે માસાની ગાડી ને અહીંયાથી લઈ અહીંયા પાર્ક કરવાની આપણે ટ્રાય કરી ભાઈ. ને ફર્સ્ટ ટાઈમ ઓટો ગેર ગાડી ભાઈ. ચલો નીચે ખાલી એક બ્રેક ને આ લીવર, બસ 2 જ વસ્તુ ભાઈ. ને કંઈક આ પ્રકારનું ગેર આના કંઈક ખાલી LED સ્ક્રીન અહીંયાથી અહીંયા ઊંધી. તો ગાઈસ મજા આવી ગઈ ભાઈ ઓટો ગેર ગાડી આગળ ને. ભાઈ જા હા ટીટ હા જવા દે. જો આપણે આવી ગયા હતા દુકાને અહીંયા ને કંઈક આપણે 3 આપણે લોઅર લેવાના હતા આપણા માટે. તો 1, 2 ને 3 ને એવા લઈ લીધા. તો ગાઈસ આપણી માટે લોઅર લેવા હતા આપણે. તો ભાઈ આવતે બતાવો કયા સારા લાગે, બસ પસંદ પડ્યા લઈ લીધા. તો આટલા લેંગા 3 લેંગા લીધા છે આપણે, એમાંથી પાસ કરો. બેટ નથી મળ્યો હવે. કેટલા હશે ગેસ કરો 3 એના? પણ ખાલી હા કઈ બનાવ્યું કિશન? તે વાહ કિશન વાહ. તો ગાઈસ હવે આપણું પ્લાન થયું એક બાજુમાં એક રામદેવ પીરનું મંદિર એક ક્યાંય કિશન કહેરો, તો ત્યાં કારણે આપણે ફરતા હોય બધા છોરા હાલો. જે આપણે છોરા જઈ રહ્યા કિશન એમ વેદી ને હું બરોબર રેડી. તો ગાઈસ જો આપણે બચ્ચા પાલટી નીકળી ગયા. અહીં ક્યાં જઈ રહ્યા આપણે? કયું મંદિર કીધું? નકલંગ ધામ કરીને રામદેવ પીરનું મંદિર હે ને? હા રામદેવ પીર. હા બસ તો ત્યાં જઈ થોડાક આંટો મારતા આવી સાંજના ટાઈમે. બાકી માસીને એને પૂછા કરી, બધા ના પાડી. પછી આપણે જતા આવી છોરા. गेट बंद થઈ ગયો. અચ્છા ગેટ બંધ છે એટલે. પૂછી આવીએ આપણે મંદિરે. હાલ પેલા અંદર દર્શન કરી લઈ. તો જો દર્શન થઈ ગયા આ મંદિરમાં. હવે આ કંઈ ગુફા જેવું હોય એમાં જઈએ આપણે. જે આપણે ઉપર જોવાનું હોય અહીંયાથી આવ્યું છે
એટલે આમ કેમ મેળ પડશે યાર કશું આજે આ વેદીને મજા આવે હે વેદી આમ હાણો હાણો નીચે નીચે હાલી જવાનું અહીંયા સ્પેસ સારી એવી અહીંયા વાંધો નથી હા હવે ફાઇનલી આપણે ઉપર પહોંચશું એમ ને હવે ઓપન વાહ ઓહો હા તો એમ કે ભાઈ શું મંદિર દેખાડું ભાઈ આ તો જો સનસેટ જોડે આજે વેદી પહોંચાતી નથી ને એમ ઊંચી કરે હા બસ એ પડી જઈશ ના પડું ના તો ગાઈસ બસ આવી ગયા અહીંયા આપણે દર્શન કરીને બધે અહીંયા બાંકડામાં બેઠા થોડીક વાર આપણે તો હવે જઈ રહ્યા આપણે ઘરે આજે આપણી ગાડી પાર્કિંગ રાખી હતી અહીંયા ઘરે જઈને મેગી ખાશું આજે હવે હે વેદી આજે મેગી ખાઈએ આપણે ભલે રેડી ચલો શું થયું વેદી કે કિશનભાઈ અને કોણ અહીંયા આવે તો ફેર અહીંયા બે મને તે આવે બેવા અરે હશે હશે બે વચ્ચે બેજો વારા પરથી એમ હવે વેદીની વારી વચ્ચે વચ્ચે કીધું ગાઈસ આવી ગયા ઈ ઘરે દરરોજની જેમ ખાટલે ને પાટલે મેગી બનાવો મેગી ચાલો આપણે બનાવી નાખી મેગી બીજા બધા બહાર બેઠા ત્યાં સુધી આપણા મેગીના શેપ એટલે સોરી આજને આપણા મેગી બનાવનાર રહેશે કિશનભાઈ ભાઈ ચાલો આપણી મેગી રેડી થઈ ગઈ કમ્પ્લીટ હે તને આટલી ઓછી થશે હાલશે ને એટલે ખાઈ જઈશ ને તો ભલે તો કહીશ આપણે જમી લીધું હે જમી કરીને બધા જોઈ રહ્યા આપણે પૌની દર્શન જેજન શું કહે સગાઈ હતી ને એના વિડીયો બધા જો બધા ગોઠવાઈ ગયા ને એમાં જો શું કહે સગાઈના વિડીયો ચાલુ હોય વાહ સંજય કિશનની એન્ટ્રી બધા આવે બારે ધીમે ધીમે નેચરલ હવામાં મેગી મસાલો નાખ્યો આખું કોથળી જ અંદર નાખી દીધી મેગી મસાલાની આવો રસોઈયો જો એટલે મેં બ્લોગની એન્ડમાં બતાવ્યું તમને